બનાસકાંઠાના પાલનપુરથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે। વીરપુર નજીક ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળેલા રવિ માળીનો મૃતદેહનો મામલો હવે મોટો ખુલાસો થયો છે। રવિએ મોતને વહાલું કરતા પહેલા એક દર્દનાક વિડીયો બનાવ્યો હતો, જેમાં તેણે પોતાના સાસરિયાઓ દ્વારા આપવામાં આવતા અસહ્ય માનસિક ત્રાસની વ્યથા ઠાલવી હતી। આ વિડીયોને આધારે પાલનપુર તાલુકા પોલીસે સાસરિયા પક્ષના 5 લોકો વિરુદ્ધ આત્મહત્યા માટેની ઉશ્કેરણી એટલે કે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે। પોલીસે કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 2 ફરાર શખ્સોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। એક આશાસ્પદ યુવકે સાસરિયાના ત્રાસથી જીવન ટૂંકાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। મારું નામ રવિકુમાર ભરતભાઈ માળી, બરાબર। મને મારા હાળા લોકો બધા મારવા બેઠા છે, ભરત રાવલ, પછી પિતેશ રાવલ, પ્રિયંક રાવલ। મને અત્યારે પાલનપુર બોલાવે મળવા માટે, બરાબર। હું અત્યારે જોઉં લોકો મળવા માટે પછી પાલનપુર, આ લોકો બધા મને મારવા બેઠા છે, બરાબર। હું પાલનપુર પોલીસને એમ કહું હું પાલનપુરથી ફરાર હતો, બરાબર। પોલીસથી મારે વાંધો નહીં, હું હાજર થવાનો જ હતો એમ બી 4-5 દિવસના અંદર। આ લોકો મને મારવા માટે ગેમ ગોઠવી, એટલે મને ધમકી આપે લોકો બધા ભેગા થઈને। આજે મેં ફોન કર્યા, લોકો મને ધમકી આપવા માંડ્યા ખોટી તારે મર્ડર કરી છોટા સેટ આપી દે તને માર નાખશો અમે, કશો વાંધો નહીં। એમની છોકરી મારો કોક સાહેબ હતો નહીં અંદર, એમની છોકરી પકડાઈ ગઈ, બરાબર, વાત કરતે ફોનમાં બીજા સાથે। તો મેં એમથી મારા ઘરવાળા એને સમજાવવા ગયા, તો સમજાવવા માટે એ એમ કરવા માંડી હતી કે બીજા દાડાને ભાઈને ફોન કર્યો, એ ભાઈને ફોન કરીને પપ્પાને ફોન કરી સીધી ઘર ભેગી થઈ ગયા 11 વાગે જેવી છોકરી મૂકીને ઘરેથી જતી રહી હતી, બરાબર। એમાં મારી કોઈ ભૂલ છે નહીં, તો બી આ લોકો મને ધમકી આલે છૂટા છેડા આપી દેતું ને તને માર નાખશું કે મેં। આજે એને ભાઈથી વાતથી મારે તમે ધમકી આલે મને ચોખ્ખી, મને કહે તું પાલનપુર આવે તને દેખાડું કે પાલનપુર, કે હું સાહેબ પાલનપુર આવું પરમ દાડે, આજ નહીં આવતો પરમ દિવસ પાલનપુરમાં આવું। આ કોઈ બી થાય એ લોકોને ઘરે મને બોલાવે, એ લોકોને ઘરે હું જાઉં। તણિયાળા ચોકડી પાસે વીરપુર આશ્રમ બાજુમાં, બ્રહ્મપુરી આશ્રમ પડે, બ્રહ્મપુરી નહીં ઓલું વીરપુર આશ્રમ, એને બાજુ સોસાયટી છે, ઘરનો નંબર 7। આ લોકો મને ત્યાં બોલાવ્યો, બરાબર।